નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. મહેસાણા આંગણવાડી સંચાલકોને શ્વાન ગણવાની જવાબદારી સોંપાઈ છે. જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પરિપત્ર કરીને જવાબદારી સોંપી. આ આંગણવાડીની બહેનોએ 5 દિવસમાં ગણતરી કરી શ્વાનની સંખ્યા જણાવવી પડશે. શાળા, કોલેજ, એસટી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવી જગ્યાએ ગણતરી કરવી, તો હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેવા સ્થળોએ શ્વાનની સંખ્યા ગણવા માટે આદેશ કરાયો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી. જી ગીતા, હવે શ્વાન ગણવાની જવાબદારી આંગણવાડી બહેનોની. જી, આંગણવાડી બહેનો અત્યારે નારાજ ચાલી રહી છે ઓલરેડી, અને એમાં એક નવો પગલો બહાર કર્યો છે. ખાસ કરીને મહેસાણા માટે આ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા, અને જવાબદારી સોંપાઈ છે કે આંગણવાડીની તમામ બહેનોએ 5 દિવસમાં શ્વાનની ગણતરી કરીને જણાવવી પડશે. શાળા, કોલેજ, એસટી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવી જગ્યાએ ગણતરી કરવાની રહેશે. સાથે સાથે હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેવા સ્થળોએ પણ શ્વાન ગણવાના આદેશ અપાયા છે. જોકે આદેશ અપાયા છે સંધ્યા, પરંતુ તેનું પાલન કેટલું થશે તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે, કારણ કે સ્વાભાવિકપણે જ આ નિર્ણયનો વિરોધ થશે. હજી તો આ પરિપત્ર બહાર પડ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આનું રિએક્શન, એક્શન તો થયું, પરંતુ એનું રિએક્શન આંગણવાડીની બહેનો તરફથી કયા પ્રકારનું રહેશે, કારણ કે અગાઉ પણ તેઓ ગાંધીનગર આવીને ધરણા વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે. માત્ર અલગ અલગ પરિપત્રો એમનો પ્રોબ્લેમ નથી, પરંતુ લો નેટવર્કમાં એમના મોબાઈલ નહીં ચાલવા, મોબાઈલ પર તેઓ સમયસર અપલોડ નહીં કરી શકવા જેવા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે, જેના કારણે તેઓ કંટાળેલા છે અને સરકારને રજૂઆત કરી રહ્યા છે. લો સેલેરી માટે પણ રજૂઆત કરી રહ્યા છે. ઘણા બધા મુદ્દાઓ સાથે ઓલરેડી તેઓ મેદાનમાં છે, ત્યારે વધુ એક મુદ્દો આંગણવાડી બહેનોને મળશે વિરોધ માટે. જી, આપનો આભાર. ખેડાના લસુંદ્રા ગામે પાટીદાર યુવતીના પ્રેમ લગ્નનો મામલો છે. યુવતીએ પતિ સાથે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. વિડીયો વાયરલ કરી ખેડા પોલીસ પાસે સાસરિયાઓના રક્ષણની પણ માંગ કરી છે. વિડીયોમાં જણાવ્યું છે કે હું પુખ્ત વયની છું, મારા લગ્ન કાયદેસર છે, પોતાની મરજીથી અને રાજી ખુશીથી લગ્ન કર્યા છે, યુવતીનું કહેવું છે. પતિ સાથે સુરક્ષિત અને ખુશ હોવાની વાત કહી છે. પરિવારમાંથી કોઈ પણ પ્રકારનું સોનું કે રૂપિયા ન લાવ્યા હોવાની પણ વાત કરી છે. હું મારી જાતે અને મારી મરજીથી હું લગ્ન કર્યા છે. મને ખોટી રીતે હેરાન કરશો નહીં, અને હું જ્યાં છું ત્યાં સલામત છું. હું મારા પતિ સાથે ખુશ છું, અને હું ઘરેથી સોનું કે કઈ રૂપિયા લાવી નથી. અમદાવાદમાં નશાખોર યુવકે નાસ્તાની દુકાન પર મચાવ્યો હંગામો. કુહા ગામ ખાતે યુવકે નાસ્તાની દુકાન પર કરી હતી બબાલ. પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપી અને રોફ જમાવ્યો. લોકોએ યુવકને મેથી પાક ચખાડીને પોલીસને જાણ કરી. યુવકની કારમાંથી દારૂની બોટલ મળી આવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી. જી ઋત્વિજ, યુવકની કારમાંથી દારૂની બોટલ મળી આવી છે, નશામાં હંગામો કર્યો. જી, વાત કરીએ તો જે બનાવ છે તે કણબાના કુહા ગામનો બનાવ છે. ગત મોડી રાત્રે આ જે યુવક છે તે પોતે તે નાસ્તાની લારી ઉપર પહોંચ્યો હતો, અને ત્યાં તેણે જે લારી ચાલક હતા અને અન્ય વ્યક્તિઓ સાથે તેણે માથાકૂટ કરી હતી, બોલાચાલી કરી હતી. જોકે જે સ્થાનિક લોકો હતા તેઓનો આક્ષેપ છે કે આ જે યુવક છે તે પોતે પોતાની ઓળખ છે તે પોલીસ કર્મચારી તરીકે આપતો હોવાની માહિતી બહાર આવી હતી, અને પોતે નશામાં હોવાનો પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. બોલાચાલી દરમિયાન સ્થાનિકો દ્વારા તેને માર પણ મારવામાં આવ્યો હતો, અને જે પોતે ગાડી લઈને આવ્યો હતો તે ગાડીમાં તપાસ કરતા જે કેટલીક દારૂની બોટલો પણ મળી આવી હતી. ખાલી દારૂની બોટલ હતી, ભરેલી દારૂની બોટલ હતી, પાણી આ સહિતની જે સામગ્રી છે તે તેની ગાડીમાંથી મળી આવી હતી. જોકે લોકોનો આક્ષેપ એ છે કે જ્યારે તેઓએ પોલીસને જાણ કરી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, પરંતુ આ જે યુવક છે જે પોતે પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપતો હતો તે ત્યાંથી ફરાર થવામાં સફળ રહ્યો હતો. એટલે હાલમાં આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વધુ કાર્યવાહી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જી, આપનો આભાર. અને હવે વાત કરીશું યુદ્ધ અને તેની અસરની. રાજકોટમાં આઈઓસી ઓફિસ ખાતે પંપ ડીલર્સની બેઠક. સૌરાષ્ટ્રના ડીલર્સે તેમની સમસ્યાઓ રજૂ કરી છે. પેટ્રોલ ડીઝલના જથ્થાની સ્થિતિની અંગે પણ ચર્ચા કરી છે. પેટ્રોલ ડીલર એસોસિએશને આઈઓસી કંપની ખાતે રજૂઆત કરી છે. બેઠક બાદ પેટ્રોલ પંપના સંચાલકનું નિવેદન છે. પેટ્રોલની કોઈ અછત નથી. બેંકમાં 2 દિવસની રજા હોવાથી પેમેન્ટમાં તકલીફ આવી છે. શનિ અને રવિવારની રજાના કારણે કેટલાક પેમેન્ટ નથી થયા. પેટ્રોલ ડીઝલનો
સપ્લાય રેગ્યુલર મળે જ છે, કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવું. તો રાજકોટમાં પેટ્રોલ ડીઝલની અછત નથી તેવું ઓથેન્ટિક નિવેદન હવે સામે આવી રહ્યું છે. શનિ અને રવિવારની રજાના કારણે અમુક પેમેન્ટ નથી થયા એ વાત ચોક્કસ છે. આઈઓસી ઓફિસમાં પંપ ડીલર્સની બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત કયા કયા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે તે પણ વધુ વિગતો સામે આવશે. રાજકોટમાં પેટ્રોલ ડીઝલની અછત નથી કારણ કે અત્યારે અફવાઓનું બજાર પણ ગરમ છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અફવાઓનું બજાર ગરમ છે અને આ વચ્ચે કારણ કે આ પ્રકારના જ્યારે મેસેજ ફ્લોટ થતા હોય છે, લોકો સુધી પહોંચતા હોય છે, ત્યારે લોકો પેનિક થઈ જતા હોય છે અને સંગ્રહખોરી પર ઉતરી આવતા હોય છે. આવા સમયે જે લેભાગુ તત્વો છે તેઓને પણ આનો લાભ ન મળે તે માટે એક સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. આઈઓસી ઓફિસમાં પંપ ડીલર્સની આ બેઠક, પેટ્રોલ ડીઝલનું સપ્લાય રેગ્યુલર મળે છે તેવું તેમનું કહેવું છે. હા, જરૂર પેમેન્ટને લઈને થોડા ઇસ્યુ આવ્યા હતા કારણ કે સેટરડે સન્ડેની રજા હતી અને તેવામાં બેંકની કાર્યવાહી પણ તેના પર અસર થતી હોય છે, માટે એ પેમેન્ટ અટક્યા હતા. પરંતુ પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને કોઈ પ્રકારની સમસ્યા નથી તેવું કહેવું છે. તો સૌરાષ્ટ્રના ડીલર્સે તેમની સમસ્યાઓ રજૂ કરી છે. આ ઉપરાંત કયા પ્રશ્નો આવી રહ્યા છે તેને લઈને પણ વધુ વિગતો સામે આવશે કારણ કે આ બેઠકમાં એ અંગે ચર્ચા થઈ છે. તો આઈઓસી ઓફિસમાં પંપ ડીલર્સની બેઠક. જે કહે છે એ બેંકના કારણે છે. અત્યારે ટેમ્પરરી આજે શનિ રવિ આવ્યા જેમાં ઘણા લોકો પેમેન્ટમાં નથી પહોંચી શક્યા, જેને કારણે ડ્રાય આઉટ રહ્યા છે. અમુકના ઓર્ડર નથી થયા, એને કારણે ડ્રાય છે. અને હવે વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીની. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી પ્રક્રિયાએ જોર પકડ્યું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે પ્રાથમિક મતદાર યાદી જાહેર કરાશે. એસઆઈઆરની પ્રક્રિયા બાદ આજે પ્રાથમિક મતદાર યાદી જાહેર કરાશે. સુરત મનપાના 30 વોર્ડની પ્રાથમિક મતદાર યાદી આજે જાહેર થશે. તો ગત ચૂંટણીની તુલનામાં 7 લાખથી વધુ મતદારોનો ઘટાડો થયો છે. વિધાનસભા દીઠ મનપાની ગત ચૂંટણીમાં કુલ 31.88 લાખ મતદારો નોંધાયા હતા. નવી પ્રાથમિક મતદાર યાદીમાં 24.72 લાખ મતદારો નોંધાયા છે. વોર્ડ દીઠ મતદાર યાદીનો પ્રાથમિક મુસદ્દો પણ તૈયાર કરવામાં આવ્યો છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તેમનો આ પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. તેઓ વડોદરામાં યોજાનાર આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે. કોંગ્રેસના નેતાઓ તેમજ આદિવાસી આગેવાનો સાથે ચર્ચા કરશે. આ મુલાકાત દ્વારા આદિવાસી મુદ્દાઓને ઉજાગર કરવા તેમજ ચૂંટણી પહેલા પક્ષની વ્યૂહરચના મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આણંદના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ છે. પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે જાહેર કર્યા છે નિરીક્ષક. 4 નિરીક્ષકોની કોંગ્રેસે કરી છે નિમણૂક. નટવરસિંહ મહિડા, ચંદન ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. વજીર ખાન પઠાણ અને જગત શુક્લાની પસંદગી કરાઈ છે. 24 માર્ચે નિરીક્ષકો તમામ દાવેદારોને સાંભળશે. દાવેદારોની પેનલ તૈયાર કરી હાઈકમાન્ડને સોંપવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ધંધુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી કાંતિભાઈ ગોહિલને તેમની જાણ વગર જ ભાજપમાં ઉપપ્રમુખનો હોદ્દો સોંપી દેવાતા વિવાદ સર્જાયો છે. મિત્રો અને સ્નેહીઓના અભિનંદનના ફોન અને મેસેજ આવતા તેઓને ભાજપે હોદ્દો આપ્યાની જાણ થઈ હતી અને જેના પર પ્રતિક્રિયા આપતા તેમણે આક્ષેપ કર્યો છે કે આ એક રાજકીય ષડયંત્ર છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપ દ્વારા કોઈ પણ પ્રકારની પૂછપરછ કે સત્તાવાર પત્ર વગર તેમને બદનામ કરવા અને કોંગ્રેસ ભાજપ વચ્ચે અંદરોઅંદર મતભેદો ઉભા કરવાના આ હોદ્દો આપવામાં આવ્યો હોવાની વાત તેમણે કરી છે. સુરતમાં રોડની નબળી કામગીરીને લઈને એમએલએના આકરા તેવર. જિલ્લા પંચાયત હસ્તક બનેલા રસ્તાની કામગીરીમાં ક્ષતિ. રસ્તાની ગુણવત્તાની ધારાસભ્યએ કરી ચકાસણી. નબળી ગુણવત્તાના કામ સામે એમએલએ લાલઘૂમ થયા છે.
એમએલએ મુકેશ પટેલે અધિકારીઓનો ઉધડો લીધો. નિરીક્ષણ બાદ જ પેમેન્ટ કરવાની સૂચના આપી છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હાલ સૌથી મોટો મુદ્દો બન્યો છે અને તે વચ્ચે વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસ કમિશનરે સ્થિતિની સમીક્ષા કરી છે. પીરાણા 4 રસ્તા પર સમીક્ષા કરી ટ્રાફિકની સમસ્યા કેવી રીતે નિવારી શકાય તે માટે ચર્ચા કરાઈ છે. ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં સમીક્ષા કરાઈ હતી. આજે છે ને આપણે અમદાવાદમાં ક્રાઇમ અને લો એન્ડ ઓર્ડર બધી આપણે કાબુ હેઠળ છે. આપણે કે હવે ટ્રાફિકને આપણે પ્રાયોરિટી આપી રહ્યા છીએ. તો ટ્રાફિકમાં જે છે આ જે આપણે પીરાણાના જે ક્રોસિંગ છે આ જોવા માટે આવ્યા છીએ. અહીંયા આપણે ચેન્જીસ કરાયા છે. તમે જોઈ શકો છો અત્યારે ટ્રાફિક અહીંયા સ્મૂથ ચાલે છે. આ પછી કોજી હોટલ નારોલ વગેરે પણ હું વિઝિટ કરવાનો છું. તો ટ્રાફિકમાં જ્યાં જ્યાં શક્ય હોય આપણે ખાસા ઇમ્પ્રુવમેન્ટ કરાવી રહ્યા છીએ. આ પછી એક પેલેડિયમના પણ ઇસ્યુઝ છે, ત્યાં આવતીકાલે વિઝિટ કરીને ત્યાંના પણ ચકાસણી કરીએ. ટૂંકમાં આ છે કે અમુક કટો બંધ કરી અને અમુક નવા કટો શરૂ કરીને કેવી રીતે ટ્રાફિકને સ્મૂથ કરી શકાય આ હવે આપણે પ્રાયોરિટીમાં લીધા છે. આંતરરાષ્ટ્રીય વોટર ક્રેડિટ મેળવનાર સુમુલ ડેરી દેશનો સૌપ્રથમ સહકારી સંઘ બન્યો છે. સુરત તાપીની 100 મંડળીઓએ જળ સંચય પ્રોજેક્ટ અંતર્ગત વરસાદી પાણી જમીનમાં ઉતારવાની સિસ્ટમ લગાવી હતી અને જેના કારણે આશરે 2.5 કરોડ લીટર પાણી ભૂગર્ભમાં ઉતરી રહ્યું છે. સફળતાપૂર્વક રિચાર્જ કરવામાં આવ્યું છે. આ કામગીરી બદલ મંડળીઓને અંદાજિત 25,000 વોટર ક્રેડિટ મળ્યું છે. આ ક્રેડિટ્સનું ટ્રેડિંગ પ્લેટફોર્મ પર વેચાણ કરી અને મંડળીઓ નવી આવક ઊભી કરી શકશે. આ પ્રોજેક્ટથી બોરવેલ અને કૂવાના તળ ઊંચા આવતા પશુપાલકો ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. શ્વેત ક્રાંતિ બાદ સુમુલ હવે જળ સુરક્ષા અને પર્યાવરણ જતનના પણ દેશ માટે માર્ગદર્શક બની રહી છે. દૂધ મંડળીઓ લગભગ 100 જેટલી દૂધ મંડળીઓમાં જે રીતે જળ સંચય માટેની જે યોજના લાગુ કરવામાં આવી અને એને કારણે લગભગ 2.5 કરોડ લીટરથી પણ વધારાનું જળ સંચય ખાસ કરીને તાપી અને સુરત જિલ્લાના ઊંડાણના ગામોમાં જળ એ જીવન છે એના અનુસંધાનમાં દૂધ મંડળીઓ અને પશુપાલકો મારફત કરવામાં આવ્યું. આને કારણે સમગ્ર દેશમાં સૌપ્રથમ એક દૂધ સંઘને જળ સંચય માટેની તમારે વોટર ક્રેડિટ જે રીતે આંતરરાષ્ટ્રીય મળી છે એને કારણે ગર્વ થાય છે. ગાંધીનગરમાં રાજ્યકક્ષાના હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ રમતોત્સવનો સમાપન સમારોહ યોજાયો. તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં કાર્યક્રમનું આયોજન કરાયું અને કાર્યક્રમમાં વિજેતાઓને ઇનામ અપાયા. સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ, મેયર મીરા પટેલ અને ધારાસભ્ય રીટા પટેલ હાજર રહ્યા. રાજ્યકક્ષાના રમોત્સવનું જે આજે બધા જ અમારા જવાનોએ જે ભાગ લીધો અને બધા જ રમતના મેદાનમાં જે એકાગ્રતાથી રમ્યા બધા જ જીત્યા છે એવું એમના ભાવ પ્રદર્શિત થયો છે. સૌને જીતેલાને અને ભાગ લીધેલા સૌને પણ અભિનંદન. અમદાવાદના ધોળકા તાલુકાના ઇંગોલી ગામે જૂથ અથડામણમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. જૂથ અથડામણમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. એક જ કોમના બે જૂથ વચ્ચે ક્રિકેટ રમવા બાબતે ફાયરિંગ થયું હતું અને વિસ્તારમાં તણાવનો માહોલ પણ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પોલીસ દ્વારા હાલ સ્થિતિ કાબૂમાં લઈ કાર્યવાહી હાથ ધરાઈ છે. ઘટનાના પગલે ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ઉભો કરાયો. હાલ સુધીમાં કોઈ જાનહાનિ નથી થઈ. સમગ્ર મામલે ધોળકા રૂરલ પોલીસે તપાસ શરૂ કરી છે. બપોરે 2 વાગે પીએમ લોકસભામાં સંબોધન કરશે. આજે બપોરે 2 વાગે લોકસભામાં કરશે સંબોધન. પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે સંબોધન કરશે. તો હાલ જે યુદ્ધની પરિસ્થિતિ છે અને ત્યારબાદ એશિયામાં શું હાલત છે, પશ્ચિમ એશિયાની શું સ્થિતિ છે તેને લઈને સંબોધન કરશે. કારણ કે એક તરફ અફવાઓનું બજાર આવા સમયે ગરમ થઈ જતું હોય છે અને તેવા સમયે સરકાર તરફથી પણ આ અત્યારની જે પરિસ્થિતિ છે કંટ્રોલમાં છે તે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તેમ છતાં પણ હાલની પરિસ્થિતિ અંગે લોકો પણ જાગૃત થઈ શકે, લોકોને ખ્યાલ આવે કે હાલ શું થઈ રહ્યું છે, ભારત દેશની શું સ્થિતિ છે, પશ્ચિમ એશિયાની કયા પ્રકારની સ્થિતિ છે તે અંગે તેઓ સંબોધન કરશે. તો બપોરે 2 વાગે પીએમ મોદીનું લોકસભામાં સંબોધન. પાટણના ઝીલિયા ગેંગવોર બાદ મેળાવડા પર બંદી.
જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે. સમગ્ર જિલ્લામાં 24 કલાક માટે કલમ 163 લાગુ કરાય છે. જિલ્લામાં ક્યાંય સભા કે મેળાવડા નહીં કરી શકાય. ગામમાં ગેંગવોરમાં વામૈયાના 18 વ્યક્તિઓનો જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જે બાદ સ્થાનિકોમાં પણ રોષ છે. વળી ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસની કાર્યવાહીના વિરોધમાં સભા યોજે તેવી આશંકા હતી. જો કે તે પહેલા જ પોલીસે વધુ 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા અને સમાજનો રોષ ઠારવાના પ્રયાસ કર્યા. આ સાથે જ તંત્રએ જાહેર સભા કે મેળાવડા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સાબરકાંઠામાં નવજાત બાળકો વેચતી ટોળકી પકડાઈ છે. સાબરકાંઠા પોલીસની તપાસમાં મોટો ખુલાસો. અમદાવાદમાં નવજાતનું વેચાણ કર્યું હોવાનો ખુલાસો. તો 15 દિવસ અગાઉ 2 લાખ રૂપિયામાં નવજાતનું વેચાણ કર્યું હતું. સાબરકાંઠા પોલીસે 5 આરોપીઓને દબોચ્યા છે. એક અમદાવાદનો, 2 રાજસ્થાનના રહેવાસી સહિત 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે 5ની ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરી છે. વડોદરામાં આલમગઢ ગામ પાસે 4 યુવાનો તળાવમાં ડૂબ્યા છે. 2 યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ સુરક્ષિત બહાર નીકળ્યા. 2 યુવાનો ઊંડા પાણીમાં લાપતા થયા છે. ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક શોધખોળ પણ હાથ ધરાઈ છે. 4 યુવાનો નાહવા માટે તળાવમાં ઉતર્યા હતા. જરોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીની શાપર વેરાવળમાં મોટી કાર્યવાહી. ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા શખ્સોને ઝડપી પાડ્યા છે. તો સાઈ પ્રેમ ગેસ એજન્સીમાં કૌભાંડ બહાર આવ્યું છે. ફાયર સેફટી વિના રિફિલિંગ ગેસ સિલિન્ડરની કાળાબજારી. એસઓજીએ દરોડા પાડી 600 ગેસના સિલિન્ડર કબજે કર્યા છે. 7 આરોપીએ સામે ગુનો નોંધીને 4ની ધરપકડ કરાઈ છે. 3 ફરાર છે. 3 આરોપીની શોધખોળ ચાલુ છે. એસઓજીએ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. સુરતના મોટા ટેકરામાં મિની વાવાઝોડાએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. વાવાઝોડા દરમિયાન ઝાડ નીચે દબાઈ જવાથી યુવાનનું મોત થયું અને આ યુવક છેલ્લા 3 દિવસથી ગુમ હતો અને ગઈકાલે સવારે તેનો મૃતદેહ ઝાડ નીચેથી મળી આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા. પત્નીએ યુવાનના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પત્નીએ પ્રશાસન સમક્ષ આર્થિક સહાય અને યોગ્ય વળતર આપવા પણ માંગ કરી છે. ड्यूटी के लिए निकले 7 बजे रूम से और 7:05 में 7:10 में जैसा तूफान आया तो रुके पेड़ के नीचे कि तूफान थम जाएगा तो ड्यूटी जाएंगे, पर उसी पेड़ के नीचे उसके बाद में खड़े हुए और पतरे का शेड भी था, तो पतरा का शेड ऊपर गिरा, उसके ऊपर पेड़ गिरा, तो उसके बाद में उसके वजह से इनका शायद. અને વાત કરીશું ડોક્ટર સ્પાઈની. રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલ એક ક્લિનિકમાં બલ્બ હોલ્ડરની આડમાં એક BHMS ડોક્ટરે ખેલ્યો ખંડણીનો ખેલ. જી હા, ક્લિનિકમાં સ્પાય કેમેરા લગાવી અને 49 વર્ષીય તબીબ અને મહિલા તબીબના અંગત પળોના વિડીયો રેકોર્ડ કર્યા છે અને ત્યારબાદ આપત્તિજનક વિડીયો તોડબાજ પત્રકારોને આપીને ફરિયાદી તબીબ પાસે 25 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. તો આરોપીઓએ ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા પણ પડાવી લીધા હતા. સાયબર ક્રાઇમ પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી લીધી અને આજે આરોપી ડોક્ટરને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સ્પાય કેમેરો ક્યાંથી ખરીદ્યો હતો, કઈ રીતે પ્લાન્ટ કર્યો હતો, અન્ય કોઈ ટેકનિકલ જાણકાર વ્યક્તિની મદદ લીધી હતી કે કેમ, ખંડણીના પૈસામાંથી કેટલો ભાગ મળ્યો હતો, આ તમામ બાબતો અંગે પોલીસ તપાસ કરી રહી છે. ભાવનગરના નવાપરા ફાયરિંગ પ્રકરણમાં નાસી છૂટેલા આરોપીઓને શોધવા ઇન્ડિયા હાઉસમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. તો ભાવનગર એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો કાફલો તપાસ હાથ ધરી છે. આ કાફલાએ અને નામચીન ઉબૈદ શેખના ઇન્ડિયા હાઉસમાં તપાસ દરમિયાન પોલીસને ફોરેનનું પોકેટ મંકી અને આ સાથે કાળિયાર હરણના 4 શિંગડા મળી આવ્યા છે. તો આ મામલે વન વિભાગ તપાસમાં જોતરાયેલું છે. આ સાથે સર્ચ દરમિયાન 50 જીવતા કાર્ટીઝ, છરી, એક વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે. પોલીસે ઉબૈદ શેખ અને ઇમદાદ શેખની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે. અહીંયા
રેડ કરતા આરોપીઓ મળ્યા નથી, પરંતુ અહીંયા 50 જેટલા જીવતા કારતીસ, 6 જેટલી છરીઓ, કોળિયા જે છે તેના હરણના જે 4 સિંગ તથા પોકેટ મંકી અને પ્રોહિબિશનની એક ઇંગ્લિશની બોટલ અત્રે મળેલી છે. 7 વર્ષની જોગવાઈ છે સજાની મેક્સિમમ, અને અમારી તરફથી જે કઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અમે કરશું. અંબાજી બહુચરાજી બાદ હવે મહેસાણા જિલ્લાના લાડોલ સ્થિત મહાહરસિદ્ધિ ધામમાં પણ માતાજીને સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવવાની ભવ્ય પરંપરા શરૂ થવાની છે. ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠોમાં ગણી શકાય તેવા આ મંદિરમાં માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને દાતાઓના ઉદાર સહયોગથી આશરે 1,25,00,000ના ખર્ચે આકર્ષક સુવર્ણ થાળ તૈયાર કરવામાં આવ્યો છે. ભક્તો માટે આ માત્ર ધાતુનું થાળ નથી, પરંતુ હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે. ચૈત્રી વદ આઠમના પવિત્ર દિવસે સુવર્ણ રાજભોગનો શુભારંભ થશે અને પ્રથમવાર મા હરસિદ્ધિને આ થાળમાં રાજભોગ ધરાવી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. મોટા શક્તિપીઠોમાં જોવા મળતી આવી સુવર્ણ પરંપરા હવે લાડોલના આંગણે પણ સાકાર થશે. આ સમાચાર વહેતા થતા લાડોલ અને આસપાસના વિસ્તારમાં ખુશીની લાગણી જોવા મળી છે. આ શક્તિપીઠમાં આપણે મા હરસિદ્ધિને સુવર્ણ થાળ અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ચૈત્ર સુદ આઠમ એટલે નવરાત્રિના અષ્ટમીના પાવન પ્રસંગે માને સાંજે 6 વાગે સુવર્ણ થાળ અર્પણ થશે. વિશેષતા એ છે કે મા અંબા એટલે આપણું અંબાજી, બહુચર એટલે મા બહુચરાજી, પછી આપણું લાડોલનું એવું શક્તિપીઠ થશે ગુજરાતનું, જ્યાં માનું રાજભોગ સુવર્ણ થાળમાં અર્પણ થશે. બપોરે 2 વાગે પીએમ લોકસભામાં સંબોધન આપશે. આજે બપોરે 2 વાગે લોકસભામાં કરશે સંબોધન. પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે સંબોધન કરશે. પીએમના સંબોધન પહેલા મળશે મહત્વની બેઠક. વિદેશ મંત્રાલયના અધિકારીઓની આ બેઠક મળશે. સંસદ ભવન પરિસરમાં સચિવ સ્તરના અધિકારી પણ પહોંચ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ આપશે હાલની સ્થિતિની જાણકારી. તો પીએમનું સંબોધન એ પહેલા એક મહત્વની બેઠક પણ મળી રહી છે. વિદેશ મંત્રાલયના અધિકારીઓની આ બેઠક છે અને હવે લોકોમાં ચર્ચા છે કે આખરે પીએમનું સંબોધન કયા મુદ્દાને લઈને હશે. જો કે એ વિગતો સામે આવી રહી છે કે પશ્ચિમ એશિયાની સ્થિતિને લઈને તેઓ સંબોધન કરવા જઈ રહ્યા છે, પરંતુ એ પહેલા જે આ મીટિંગ છે એ અતિ મહત્વની માનવામાં આવી રહી છે. પીએમના સંબોધન પહેલા મહત્વની એક બેઠક મળી રહી છે, જેમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓ આ બેઠકમાં હાજર અને સંસદ ભવન પરિસરમાં સચિવ સ્તરના અધિકારી પણ પહોંચી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ આપશે હાલની સ્થિતિની જાણકારી. અમદાવાદમાં સાયન્સ સિટીમાં રોબોફેસ્ટ ગુજરાત 5.0ની ગ્રેન્ડ ફિનાલે યોજાઈ. આ પ્રસંગે સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા. અલગ અલગ 9 પ્રકારની કેટેગરીના રોબોટ્સ ફિનાલેમાં ભાગ લઈ રહ્યા છે. ઓટોનોમ્સ રોબોટ, માઇન્ડફિલ્ડ ડ્રોન, અંડર વોટર રોબોટ, એથ્લેટિક્સ રોબોટ, વિવિધ રોબોટ સાથે ટીમોએ ભાગ લીધો હતો. અને આ પ્રસંગે અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે કે ગુજરાતમાં એઆઈ અને રોબોટિક્સમાં હવે ઘણી તકો છે. गुजरात हमने कभी भी आज से 10 साल पहले स्टार्टअप क्या है वो किसी ने सुना नहीं, लेकिन आज दुनिया के दूसरे नंबर की इकोसिस्टम स्टार्टअप में हम यहाँ बन चुके हैं. उसका रीजन ये है कि आज देश भी बदल रहा है और एक बदलते देश के आप सभी जो फ्यूचर लीडर हैं उन्होंने बहुत कुछ इनोवेट किया है. દ્વારકાના ખંભાળિયામાં પાલિકા તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. ગટરો ઉભરાતા ભર ઉનાળે બજારમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. ગટર છલકાતા રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા. ગટરના પાણી મુખ્ય રસ્તા ઉપર ફરી વળતા સ્થાનિકો અને રાહદારીઓ પરેશાન થયા છે. દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવા માટે લોકો અત્યારે મજબૂર બની રહ્યા છે. સ્થાનિકો દ્વારા અનેક વખત પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી, છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી. અવારનવાર ઉભરાતી ગટરોથી લોકોમાં ભારે રોષ છે.
ગીર સોમનાથમાં સોમનાથ ત્રિવેણી રોડ પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ત્રિવેણી નદીના ડ્રેઝિંગ કાદવના નિકાસના કારણે રસ્તા પર ઉડતી ધૂળ અને ડમરીઓ યાત્રિકો માટે પરેશાનીનું કારણ બની રહી છે. સોમનાથ આવતા પ્રવાસીઓ આ સ્થિતિથી પ્રભાવિત થઈ રહ્યા છે, જેથી કાદવ લઈ જતા ટ્રકોને તાડપત્રીથી ઢાંકી રસ્તા પર પાણી છંટકાવ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. જો આવું નહીં થાય તો ભાવિકોમાં સોમનાથની છબી પણ ખરડાશે. તો ટ્રકોને તાડપત્રીથી ઢાંકીને આ જે પણ સામાન છે તેને લઈ જવા માટે તાકીદ કરવામાં આવી છે, કારણ કે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે એક તો પોલ્યુશનનો પ્રશ્ન તો છે જ, પરંતુ જે પ્રવાસીઓ આવી રહ્યા છે તેઓએ પણ આ ધૂળનો સામનો કરવો પડી રહ્યો છે અને જેના કારણે શ્વાસ લેવામાં પણ ઘણી વખતે તકલીફ થતી હોય છે અને પ્રદૂષણનો ભોગ અત્યારે આસપાસની પ્રજા પણ બની રહી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.